પંચમહાલમાં શહેરા વન વિભાગે લાકડા ચોરો સામે લાલા કરીને ડુમે લાવ અને ધાયકા ચોકડી પાસેથી ગેરકાયદે લાકડા ભરેલ ટ્રક અને ટ્રેક્ટર પકડી પાડીને અંદાજિત ₹8 લાખનો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલમાં શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલ અને મંગલિયાણા રાઉન્ડ ફોરેસ્ટ જેવી પુવાર ડુમે લાવ બીટગાર્ડ RM રાઠવા અને દલવાડા બીટગાર્ડ BO રાજપૂત સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ડુમેલાવ રોડ પરથી ટ્રક અને દાયકા ચોકડી પાસેથી લીલા પંચરાવ લાકડા ભરેલ ટ્રેક્ટર ઊભું રખાવીને ચાલક પાસે વાહનમાં ભરેલા લાકડા અંગેનો પાસ પરમિટ માંગતા ચાલકે પાસ પરમિટ રજૂ કરેલ ન હતા, જેથી વન વિભાગના RFO રોહિત પટેલે ગેરકાયદે પંચરાવ લાકડા ભરેલી ટ્રક અને ટ્રેક્ટરને વન વિભાગની કચેરી ખાતે લાવીને અંદાજિત ₹8 લાખનો મુદ્દામાલ કબજે લઈને બંને વાહનમાં ભરેલ લાકડા ક્યાંથી ભરવામાં આવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી હતી. વન વિભાગની આ કાર્યવાહીથી 2 નંબરી લાકડાની હેરાફેરી કરતા લાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. રિપોર્ટર પ્રિતેશ દરજી, GTN ન્યૂઝ, પંચમહાલ. આજરોજ હું અને મારા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં શહેરા તાલુકામાં હતા. તે દરમિયાન વાઘજીપુર ડુમેલાવ રોડ જ્યારે અમે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક ટ્રક આવતો જે ઊભી રખાવેલ, જેમાં લાકડા ભરેલા હતા, તેના આધાર પુરાવા પાસ પરમિટ માંગતા ટ્રક ચાલકે પાસ પુરાવા રજૂ કરેલા ન હતા, જેને લઈ ટ્રક તથા એના લાકડા સહિત વન વિભાગની કચેરી શહેરા ખાતે મૂકેલ, જેનો મુદ્દામાલ અંદાજે ₹5 લાખ થતો હોય છે, જેની તપાસ રાઉન્ડ ફોરેસ્ટર મંગલિયાણાને આગળ આપેલ છે. ત્યારબાદ ધાયકા ચોકડી પેટ્રોલિંગ દરમિયાન ટ્રેક્ટર આવતા ઊભું રખાવતા જેની પાસે પાસ પુરાવા માંગતા તેઓ પણ રજૂ કરેલા ન હતા. ટ્રેક્ટરને પણ લઈ વન વિભાગની કચેરી મૂકેલ હતું, જેની કિંમત ₹3.50 લાખ થાય છે. ત્યારબાદ બંનેની કિંમત મળી કુલ ₹8 લાખનો મુદ્દામાલ સરકાર હસ્તક લઈ અને આગળની તપાસ ચાલુ રાખી. પરિક્ષેત્ર વન અધિકારી શહેરા આરવી પટેલ.